لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل ونعم المولى ونعم النصير بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا ومولانا الذي سمي في السماء بأحمد وفي الأرضين بأبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين المنتجبين ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله حق سبحانه تبارك وتعالى في محكم كتاب المجيد والفرقان الحميد وقوله الحق بسم الله الرحمن الرحيم ولا يقتلون النفس التي حرم الله صلوا على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد. عزاداران سید الشہداء ابا عبداللہ الحسین، گفتگوનો સિલસિલો જે આપણો શરૂ હતો અલ્હમ્દુલિલ્લાહ એક પછી એક ભાગોને તય કરતો મરહલો 8 મુહર્રમની શબ સુધી પહોંચી ચૂક્યો છે. સિફાતે ખુદાવંદે આલમના બંદાઓની સિલસિલામાં જે આપણી વાત ચાલી રહી છે એની 8મી તકરીર આપ સર્વે મોમિન વલ મોમિનાતની ખિદમતમાં પેશ કરવાનો શરફ હાસિલ કરી રહ્યો છું. સૂરે ફુરકાનની જે આયતોની એક પછી એક તિલાવત કરતો રહ્યો એમાંની એક આયતનો ટુકડો તિલાવત કરવાનો શરફ આજે પણ હાસિલ કરવામાં આવ્યો કે જેમાં ખાલિકે કાયનાત બંદગાને ખુદાની સિફતના સિલસિલામાં બયાન કરી રહ્યો છે કે મારા બંદગાનમાંથી મારા બંદાઓમાંથી એક બંદો એટલે કે એની એક સિફત છે કે જે નાહક બીજા કોઈને જે છે બેગુનાહ કત્લ નથી કરતો. દોસ્તો, અલ્લાહ ઇન્સાનના ઝહનો સુધી શાયદ આ સિફત થકી પૈગામને પહોંચાડવા માંગે છે કે ખૂન રેજી કરવી, નફસોને કતલ કરવો, બેગુનાહનું જે છે ખૂન વહેડાવવું, બેગુનાહને જે છે કત્લ કરવો એ ખૂની હોઈ શકે છે પરંતુ મારો બંદો નથી હોઈ શકે. ઇલ્ફો અગર મારો બંદો છે તો પછી એ ખૂની નથી હોઈ શકતો. બેગુનાહ કોઈના ઉપર જુલ્મ કરી અને એનો ખૂન નથી વહેડાવતો. દોસ્તો, સૌ પ્રથમ આપણે આ મજાલિસમાં જોશું જે આપણી પહેલી મંજિલ છે કે કોઈ પેદા કરવા વાળો વસ્તુ, કારણ કે હું હંમેશા એક્ઝામ્પલથી વાત આપું છું તાકી બચ્ચાઓ સમજે. મોટા તો અલ્હમ્દુલિલ્લાહ બધા માશાઅલ્લાહ સાહેબ ઇલ્મ છે,
એ તો તમારી વુસઅતે કલ્બી છે કે મને અહીંયા બેસવા દીધું છે. ફોર એક્ઝામ્પલ, કોઈ એક ચીજને બનાવે, જેવી રીતે તમે મહેનત કરી અને ઘર બનાવો. કેટલી મહેનત લાગે છે ને ઘર બનાવવા. પૈસા કમાવા પડે છે, ખૂન પસીનો એક કરવો પડે છે, મજદૂર રાખવા પડે છે, સીમા ગોતવો પડે છે, કેટલો ભાવ છે, કેમ છે, શું છે, કેવી રીતના થશે, ક્યાં ક્યાંથી કારીગર લાવવા પડશે છે ને, તોલ પતરાનો માપ ભાવ શું છે, બધું એ વખત બધું ખબર પડે આપણે. એટલી મહેનત, જહમત, પૈસા, સમય ના પછી એક તમે ઘર તૈયાર કરો. જ્યારે તમારું સપનાનું ઘર બનીને તૈયાર થઈ જાય, જ્યારે ઘર ઉભેલું હોય અને કોઈ આવે બુલડોઝર લઈ. મારી વાત સમજાવવા માટે તમને બહુ એકદમ સરળ જે છે ઉદાહરણ આપી રહ્યો છું. હવે તમે હાજર હો અને એક થાંભલા સાથે એક પોતો સાથે બાદ દેવામાં આવ્યા. તમે મંજર જોઈ રહ્યા હો કે તમારો સપનાનું ઘર જેને તમે ખાલિક બન્યા, ખાલિક એટલે સર્જન કરવા વાળો, તખલીક કરવા વાળો, પેદા કરવા વાળો, બનાવવા વાળો, તમારા બંને હાથ પોતોથી બંધાયેલા છે. તમે જોઈ રહ્યા છો કે એક બુલડોઝર આવી રહ્યું છે, તમે ચીખી રહ્યા છો, ચિલ્લાઈ રહ્યા છો. એ બુલડોઝર તમારા સપનાના ઘરને શું કરી રહ્યું છે? તોડી રહ્યું છે. તો મને બતાવો કે એ વખતે જે તકલીફ તમારા દિલમાં થશે, એનો અહેસાસ ત્યારે થશે કે જે ચીજ તમારા સામે બનશે. તો એવી જ રીતે એક નાનકડી ચીજ કે જેને ઇન્સાન બનાવે છે, અને જ્યારે એ ચીજને એના સામે તોડવામાં આવે કે જે એને બનાવી હતી, તો એને સૌથી વધારે તકલીફ પહોંચે છે. તો એવી જ રીતે આ ઇન્સાન કે જેણે ખાલિકે કાયનાતે દુનિયામાં સૌથી મોટો અશરફુલ મખલુકાત બનાવીને મૂકેલો, જેના વખાણ ખુદાએ કુરાનમાં કર્યા. શું કહીને કર્યા? લકદ ખલકનલ ઇન્સાન ફી અહસન તકવીમ, કે હું ઇન્સાનને અહસન તકવીમની મંજિલો ઉપર પેદા કર્યો છે. અહસન એટલે બહેતર. દોસ્તો, અલ્લાહે શું નથી તખલીક કર્યું, શું નથી સર્જન કર્યું, શું નથી પેદા કર્યું? આસમાન જો આસમાન પેદા કર્યું, ખુદાએ અહસન તકવીમની મંજિલ નાખી દીધું. જમીન જેવી જમીન પેદા કરી, અહસન તકવીમ ના કહ્યું કે અમારું સૌથી બેસ્ટ, સૌથી શ્રેષ્ઠ સર્જન છે. ના ભાઈ, સારામાં સારા ઝાડ પેદા કર્યા, સારામાં સારા જે ફૂલ પેદા કર્યા, મોટામાં મોટા જાનવર પેદા કર્યા, ખૂબસૂરત ખૂબસૂરત પંખીઓને પેદા કર્યા, હર એક ચીજને પેદા કરી. ખુદાવંદે આલમે કુરાનમાં કસીદો ન પડ્યો, પરંતુ જેવો હઝરતે ઇન્સાનને પેદા કર્યો, ખુદાવંદે આલમની ખુદાઈ લરઝી ગઈ. કહ્યું ફી અહસન તકવીમ. યાની ખુદા સમજાવવા માંગે છે કે મારા નજદીક અગર કોઈ અશરફુલ મખલુકાત છે તો એ ઇન્સાન છે. અને જેનો કસીદો હું કુરાનમાં પડું છું, કુરાનની બીજી આયત જેમાં ખુદા કહે છે લકદ કરમના બની આદમ, કે હું ઇન્સાનને, બની આદમ એટલે કે ઇન્સાનને કરામતનો તાજ પહેરાવ્યો છે. બતાવો કોઈ મખલુકને શરફ. જિબ્રીલ જેવો જિબ્રીલ પેદા થયો, ન કહ્યું લકદ કરમના. કરામતનો તાજ એ જિબ્રીલ તો જિબ્રીલ છે, પરંતુ તાજ તારા માટે નથી. ઇસરાફીલને પેદા કર્યા, ઇઝરાઈલને પેદા કર્યા, દરેક મખલુકને પેદા કરી. જ્યારે ઇન્સાનને પેદા કર્યો તો અલ્લાહ કે કરામતનો તાજ પહેરાવો. તો દોસ્તો, જે ઇન્સાનના માટે ખુદા કુરાનમાં આટલા કસીદા પડતો હોય, જેનું બેસ્ટ ક્રિએશન આ દુનિયામાં ઇન્સાન હોય, પછી ખુદા તો કુરાનમાં કહે છે કે અગર ધ્યાન રાખજો, અગર કોઈ મારા ઇન્સાનમાંથી બે ગુનાહ ઇન્સાનને જો તમે કત્લ કર્યો છે,
કત્લ કરવું ખુદાવંદ આલમ એના ઇન્સાનથી એટલો મોહિબ છે, એટલી પ્રેમ, એટલી ભાવનાઓ ઇન્સાનના સાથે રાખે છે કે ખુદા બરદાશ્ત નથી કરી શકતો કે એક ઇન્સાન બીજા ઇન્સાનને બેગુનાહ કતલ કરે, એક ઇન્સાન બીજા ઇન્સાનને નાહક જુલ્મ કરે. દોસ્તો, હું તમારા સામે એક વાક્યો પેશ કરું, કારણ કે વાક્યા વગર કોઈ વાત આપણા ખોજા કોમ્યુનિટીના મગજમાં ઉતરવાની નથી, ચાહે હું કેટલું ભૂખે. સલાહ પડે મૂસા અને કારૂનનો વાક્યો તમે સાંભળ્યું છે? દેતાય મેં નહીં જશો આપણે, પણ આપણો મકસદ એમાંથી હાસિલ કરશું. કારૂન કોણ હતો? કુરાનમાં લખે છે ને કારૂન એક બહુ મોટો ખજાનાનો માલિક હતો. એનો ખજાનો કેટલો હતો ખબર છે? 10 ઇન્સાન ખપતા હતા એના ખજાનાની ચાવી ઉપાડવા. કેટલા? 10 ઇન્સાન. મને ઉપાડો ને 90 કિલોનો છું તો મને લાગે છે પ્રમુખ સાહેબ ઉપાડી દેશે. તો મારું વજન 90 કિલો પ્રમુખ સાહેબ ઉપાડી શકે. તો વિચાર કરો કે 10 માણસે 90 ઉપર પૂરું કરો, ઝરબ આપો તો કેટલા કિલો ચાવીઓ થઈ યાર? તો કેટલો મોટો ખજાનો છે? એટલા મોટા ખજાનાનો માલિક કારૂન. હવે ખુદાનો જે છે આવાજ આવી કે મૂસા જાઓ અને કારૂનને અર્ઝ ખિદમત કરો કે કારૂન, અલ્લાહે તને આટલી નિયમતોને આટલા ખજાનાથી નવાજ્યું છે તો તું એમાંથી ઝકાત પે કર. બરાબર ને? તો કારૂને શું કહ્યું? આટલો ખજાનો મહેનતથી મેળવ્યો છે અને તું આ ખુદા અને ખુદાની વાતો કરીને મારા ખજાનામાંથી ભાગ પાડવા આવ્યો છે. નબીની વાત જુટલાઈ ગઈ. કારણ કે જેટલા વધારે પૈસા થાય ને એટલી વધારે શું આવે? ખુદા દરેકને ઉસાતે કલ્બી અતા કરે. તો કારૂન મૂસાની વાતને જુટલાયો. મૂસા એના પછી બીજો પૈગામ પહોંચાડ્યો, પાછો જુટલાયો. હવે જુઓ, હંમેશા એ ઇન્સાન નડશે કે જે એને નહી અનિલ મુનકર કરતો, અમર બિલ મારૂફ કરતો. ભાઈ આ ખરાબ છે, ન કર, આ સારું છે, રોકાઈ જા, આમ છે, તેમ છે. એ માણસ એવો નડશે જેમ કાંટો નડતો હોય ને ચામડીમાં, ચેન ના પડતો ને એવી રીતે નડે. તો મૂસાને પણ કાંટો સમજી અને કારૂન હંમેશા જેવી રીતે કાંટો ચૂકતો હોય અને નડતો હોય એવી રીતે મૂસા એને હંમેશા નડે. ભાઈ ગમે તે કરી અને આ મૂસાનું લેવલ હું નીચું લાવી દઉં તાકી આ મૂસા લોકોના સામે નબી તરીકે રહે જ, લોકો એની વાત સાંભળે ના અને લોકો એને બેઇજ્જત કરે, લોકો એને જે છે ધુતકારે. તો એને એક ચાલ રમી. હંમેશા જયારે કોઈ નાકામ થાય ને, નાકામ શું કે આપણે ગુજરાતીમાં પરાજય, બરાબર ને? ખાટે ના તમારી ભૂલીમાં, કારણ કે આ પરાજય શબ્દ છે ને ચોખ્ખી ભૂલી છે. જયારે જોઈને કે તમામ તાકાતો તૂટી ચૂકી છે, કોઈ જોશ એનો હાલતો નથી, તો પછી સૌથી છેલ્લો એક હથિયાર અપનાવે છે, જે તોહમતનો હથિયાર. તો કારૂને પણ એક આ જ હથિયારનો ઇસ્તેમાલ કરવાનું શરૂ કર્યું. એને કહ્યું કે હું એવો પ્રોપગેન્ડો કરું મૂસાની ખિલાફ કે મૂસાની શખ્સિયત શું થઈ જાય? લોકોના સામે મજરૂહ થઈ જાય. દોસ્તો ધ્યાનથી સાંભળજો આ વાત. હવે એને શું કર્યું? એના દરબાર વાળાને હુકમ દીધો કે જાઓ ને એવી ઓરતને બોલાવીને આવો કે જે ઝિનાકાર, બેહયા હોય, બેશરમ હોય. એ પણ તો જલ્દી મળી જાય ને, એને ગોતવા ના જવું પડે. મળી ગઈ. એને કીધું તને આટલા પૈસા જે છે હું દઈશ, તને બસ એટલું જ કામ કરવાનું છે કે જ્યારે મૂસા એની કોમના દરમિયાન અલ્લાહનો પૈગામ પહોંચાડી રહ્યા હોય તો વચમાં
મૂસાની તકરીરને રોકી અને લોકોને એમ કહેવાનું છે કે લોકો તમે એવાની તકરીર સાંભળો છો કે જે મારા પાસે રાતને પસાર કરી છે. બસ તને આટલું જ કહેવાનું છે. પેલી ઓરત તો રાજી થઈ ગઈ, ભાઈ આટલું કહેવામાં આગળ પૈસા મળતા હોય આટલા ઘણા અનગરજ. મૂસા એના તબલીગના મિશન માટે ઉભા થયા. લોકોના ટોળા વળતા ગયા. બની ઇસ્રાયેલના લોકોના વચમાં મૂસા અલ્લાહનો પૈગામ પહોંચાડતા. દરમિયાન એક પૈગામ એ ઓરત ઉભી થઈ અને ઉભા થવાના પછી કહ્યું, એ બની ઇસ્રાયેલ, તમે કોને સાંભળી રહ્યા છો? આ એવો શખ્સ છે કે જે મોટી મોટી વાતો કરે છે ઉભો રહીને, બલકે આ તો એ ગુનાહગાર અને એ ઝિનાકાર છે કે જે મારા પાસે જે છે રાત પસાર કરી છે. દોસ્તો, બની ઇસ્રાયેલનું આ સાંભળવું હતું. એક મરતબા એ લોકોએ કહ્યું, લાનત થાય, નઉઝુબિલ્લાહ, આવો શખ્સ એક ઝિનાકાર ઓરતના પાસે અને આપણા પાસે આ ખુદાની વાતો કરે છે. બધા એના પર લાનત મલામત કરતા એક પછી એક ટોળું હાલ્યું. દોસ્તો, સૌથી વધારે ઇન્સાનને વસમો ત્યારે લાગે છે જ્યારે કામ ન કર્યું અને એના તરફ મનસૂબ કરવામાં. બરાબર ને? એવી તોહમત ચડાવવામાં આવે કે જે તોહમતનો એ હકદાર ન હતો. તો મૂસા એક મરતબા એવી રીતે શર્મશાર થયા અને એવી રીતે એના દિલમાંથી જે છે આવાજ નીકળવા લાગી કે પરવરદિગાર, આજ સુધી તો જે તકલીફો પડી મૂસા હસતા મોઢે સહેતો રહ્યો, પરંતુ આવી મોટી તોહમતને મૂસા બરદાસ્ત નહીં કરે. એ પરવરદિગાર, તો આ કારૂન ઉપર જે છે તારો અઝાબ ઉતાર. તારીખ લખે છે કે કારૂન ઉપર જયારે અઝાબ ખુદાવંદે આલમનો નાઝિલ થયો, તો કેવી રીતે નાઝિલ થયો? મૂસા હતા, ખજાનો એનો હતો, કારૂન હતો. જમીન જે છે ફાટવા લાગી, એના ટુકડા થવા લાગ્યા. આસ્તે આસ્તે જમીન જે છે કારૂનને અંદર ખેંચવા લાગી. આ તો અલ્લાહનો અઝાબ. યાદ રાખજો કે તોહમત લગાડવી આસાન છે, પણ તોહમતના અઝાબને સહવો બહુ મુશ્કેલ છે. આ ધ્યાનમાં રાખજો. આ કુરાન આપણને પૈગામ આપી રહ્યો છે. આ જે છે 100 ગ્રામની જબાન, જે આ ગોશનો ટુકડો છે ને, હલવામાં વાર નહીં કરે ડગવામાં, પણ એ જે છે એનો મજા આખિરતમાં એટલો કડવો છે કે કહેવામાં આવ્યું છે, રસૂલે પાકે કહ્યું છે કે સૌથી વધારે કયામતમાં જે અઝાબ થશે ને એ ઇન્સાનોની જબાનના કારણે થશે. અને ખુદાની જબાનથી લટકાવશે. આવી રીતે લોકો પૂછશે કે કેમ આને જબાનથી લટકાવ્યો છે? એટલો તકલીફમાં હશે, આંખો જે છે તડપી રહ્યો હશે. લોકો પૂછશે કે આનું કારણ શું છે? તો જવાબ આવશે, કારણ કે દુનિયામાં આ જબાનનો ગલત ઇસ્તેમાલ કર્યો. તો દોસ્તો, અહીંયા એ અઝાબ ઉતરવાનું શરૂ થયું. જમીન આહિસ્તા આહિસ્તા કારૂનને ખેંચતી રહી. કારૂન બોલતો રહ્યો, એ મૂસા, મારો ખજાનો લઈ લે. એ મૂસા, તું મને માફ કરી દે. એ મૂસા, મારી તમામ મિલકત તારી. એ મૂસા, મારો તમામ દોલત તારી. એ મૂસા, મારો તમામ શોહરત તારી. તું મને બચાવી દે આઝાબમાંથી. પરંતુ દોસ્તો, જમીન ખેંચતી રહી. ઓલો કારૂન જે હતો મૂસા મૂસા કરતો રહ્યો અને એના પછી કારૂન જે છે જમીનમાંના ખજાનાના સાથે દટાઈ ગયો. બીજો દિવસ થયો, મૂસા કોહે તૂર ઉપર ગયા. તૂરનો ડુંગર હતો ને, મૂસા વાતો કરતા હતા, કલીમે ખુદા ડિસ્કસ કરતા ખુદાથી. હવે મૂસા જે છે તૂરના ડુંગર ઉપર ચડ્યા. જેવું મૂસાનું ડુંગર ઉપર જવો તો ખુદાનો વાત કરવાનો અંદાજ બીજો હતો. હવે એ વાતના અંદાજને સમજાવવા માટે એક એક્ઝામ્પલ મૂકવું પડશે, તાકી તમારા ચહેરા ઉપર રોનક પણ આવે અને આપણી વાત આગળ પણ વધે. કેવો અંદાજ હતો ખબર છે? કોઈ રિસાઈ ના કરતો હોય, ખીજાય નહીં, બિલ પર બાયડી સાથે અગર જો સરખું ના આવે કોઈ વાતમાં, તો સવારનો નાસ્તો તો મળશે પણ મૂકવાનો અંદાજ બીજો છે. તો જે અંદાજ જે હોય છે ને, આમ ઘા કરવાનો, બોલવાનો, એવો અંદાજ કે ખુદાનો હતો મૂસાના સાથે. ખુદા મૂસાના સાથે મીઠી મીઠી વાતો તો કરી રહ્યું. મૂસાને અહેસાસ થયો વાતનો. દોસ્તો,
ખુદા તું તો આજ સુધી મારા સાથે મીઠી મીઠી વાતો કરતો હતો, પ્રેમથી વાત કરતો હતો, બિલા આખિર થયું શું? તું આવી રીતે ખીજમાં મારી સાથે વાતો કરીશ? તો ખુદાની અવાજ આવી, મૂસા, કાલે કારૂન જ્યારે જમીનમાં ડટાતો હતો, જમીન જ્યારે એને ખેંચી રહી હતી, તો તને કેટલી વખત મૂસા મૂસા કહી? તને કેટલી વખત મૂસા મૂસા કહ્યું? તો મૂસા એક મરતબા ગરદનને ઝુકાવી દીધી. તો પરવરદિગાર શાયદ 10, 15, 20 વખત કહ્યું. ના, 70 વખત. ખુદા કહે છે, મૂસા સુસાંદીફા તને જે છે મારો કારૂન કહેતો રહ્યો, મૂસા 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 બચાવી લે, બચાવી લે. પરંતુ એ મૂસા અગર એક વખત પણ જો એને મને પુકારીને કહ્યું તો હું એને આઝાદમાંથી બચાવી. જો એક વખત મને પુકાર્યો હોત, હું ખુદા એને બચાવી લે. તો મૂસાએ કહ્યું, એ ખુદા, તારો નાફરમાન બંદો હતો, તારો જે છે નાફરમાન બંદાઓમાંનો હતો, તારો જે છે મુનકિર હતો, તું કેમ બચાવતો? કહ્યું, તું ખાલી વખતે ખબર પડત કે હું ઇન્સાનથી કેટલી મોહબ્બત છું. સમજો છો? ખુદા કહે છે, અગર તું મૂસા મારી પ્લાસમાં હોત તને ખબર પડત કે એક ઇન્સાનને અઝાબ દેવામાં મને કેટલી તકલીફ થાય છે. તો એક ગુનેગાર ઉપર અઝાબ દેવામાં ખુદાને તકલીફ થાય, તો એક બેગુનાહને મારો. આજની રાત તો પૈગામી છે દોસ્તો, કે ખુદાના બંદાઓની સિફતમાંની એક સિફત ઈ છે કે કોઈ બેગુનાહ ઉપર ખોટી રીતથી એને કતલ નથી કરતો. કારણ કે ઇન્સાનથી ખુદાવંદ આલમ એટલી મોહબ્બત કરી છે. તમને લઈ જાઓ સૂરત નિસામાં, ચેપ્ટર 34. ખુદાએ એક સાથે એક આયતમાં 4 અઝાબ કોઈ દિવસ બયાન નથી કર્યા. કોઈ દિવસ આખી કુરાનને તમે પૂછી નાખો કોઈ પણ મુફસ્સિર પાસેથી, કોઈ પણ તફસીર કરવા વાળાને અમારો આ સવાલ જે છે પ્રેઝન્ટ કરજો. ખુદાએ કોઈ દિવસ એક આયતમાં 4 અઝાબ એક સાથે બયાન નથી કર્યા. કુરાનની આ સૂરત નિસાની આયતમાં ખુદાએ એક સાથે 4 અઝાબ નાઝિલ, જે 4 અઝાબનું વર્ણન કર્યું છે. કયા ખાતામાં? શુબારામાં. ખુદા કહે છે કુરાનમાં કે અગર કોઈ બેગુનાહને કતલ કરશે, ખુદા કહે છે સૂરત નિસામાં, તો એને અઝાબ જહન્નમ થશે. એક ગુનાહ હંમેશા અઝાબ જહન્નમમાં રહેશે. બે ગુનાહ મારો ગઝબ નાઝિલ થશે. ત્રીજો જે છે અલ્લાહનો અઝાબ. અને ચોથું કે મારી લાનત એવા શખ્સ ઉપર થશે. 4 અઝાબ એક સાથે કુરાનમાં આ એક જ આયતમાં ખુદાએ બયાન કર્યા છે. દોસ્તો, જહન્નમ વિશે આપણે સાંભળી ચૂક્યા. હંમેશા રહેવું એ બીજો ખુદાનો, અને ત્રીજો અલ્લાહનો ગઝબ. દુઆએ કુબેરમાં આપણે પઢીએ છીએ કે એ પરવરદિગાર, તારો નાનકડો ગઝબ, નાનકડો. અગર આ આસમાન અને જમીન ઉપર તારો નાનકડો ગઝબ જો નાઝિલ થઈ જાય તો ના જમીનમાં તાકાત છે એને બરદાશ્ત કરવાની, ના આસમાનની તાકાત. અલ્લાહ કહે છે કે હું એ ઇન્સાન ઉપર મારો ગઝબ નાઝિલ કરીશ. અંદાજો કરજો દોસ્તો કે એનો ગઝબ કેવો ગઝબ હશે. અને પછી કે મારી લાનત થશે. તેની લાનત કેટલી મોટી હશે. તો દોસ્તો, ખુદા કુરાનમાં આયતમાં કેમ કહ્યું? એટલા માટે કહ્યું તાકી ઇન્સાન બીજા ઇન્સાનને બેગુનાહ કતલ ન કરે. સૂરે હુજરાતમાં તમને લઈ જાઓ. સૂરે હુજરાતની આયતમાં ખુદાવંદે આલમ ઇરશાદ ફરમાવી રહ્યો છે, કહ્યું કે અગર કોઈ ઇન્સાન બીજા ઇન્સાનને બેગુનાહ કતલ કરે તો એવી રીતના છે કે જેવી રીતે એને એક આખા નાશ્યોને કતલ કર્યો છે. સમજો છો? આવી સખ્ત આયતો ખુદાએ બીજા કોઈના માટે નથી બયાન કરી. ના નમાઝ માટે, ના રોઝા માટે, ના હજ માટે, ના ઝકાત માટે. સિર્ફ ઇન્સાનના માટે બયાન કરી છે. અગર કોઈ એક બેગુનાહ ઇન્સાનને કોઈ કતલ કરશે, ખુદાએ કહ્યું તો એક ઇન્સાનને કતલ નથી કરી રહ્યો, બલકે પૂરા
નાશ્યોને કતલ કરી રહ્યો છે. આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ એક શખ્સ સવાલ કર્યો આયતના બારામાં. કહ્યું, મૌલા વાકા, એક ઇન્સાનને બેગુનાહને કતલ કરવા કે નાશ્યોના ઇન્સાનોને કતલ કરવાનો જેટલો મને સમજ નથી પડતી આયતમાં ખુદા શું સમજાવવા માંગે છે. તો મૌલાએ ફરમાવ્યું કે સાંભળ, ખુદાનો કહેવાનો મકસદ ઈ છે કે તું એક ઇન્સાનને કતલ કરીશ ને તો નાશ્યોમાં જેટલા ઇન્સાનો હશે એ તમામને કતલ કરવાનો જે અઝાબ છે ઈ તારા ઉપર ખુદા ઉતારશે. એકને કતલ કરવામાં તો આટલો ગુનાહ, નાશ્યોના ઇન્સાનોને કતલ કરવા જેટલો અઝાબ ખુદાવંદે આલમ ઉતારશે. તો મને ખબર નથી પડતી કે આજના જમાનામાં એક બેગુનાહ ઇન્સાનોના મકાનો ઉપર, બેગુનાહ ઇન્સાનોની વસ્તી ઉપર આટલા બોમ્બ, આટલા અટાક કરવામાં આવે છે અને બેગુનાહ ઇન્સાનોને કતલ કરવામાં આવે છે. મને બતાવો કે એ ઇન્સાનોનો હર્ષ ખુદાવંદે આલમનો નજદીક કેવો હશે. આજે દુનિયાની હાલત તમે જો, કોઈ ઇન્સાનની તાઝીમ નથી રહી. ચાહે ત્યાં બોમ્બ, ચાહે ત્યાં અતાક કરી દેવામાં આવે છે તો મરે છે કોણ? અલ્લાહની બહેતરીન શ્રેષ્ઠ મખલૂક. આજે એક મુસલમાન બીજા મુસલમાનને કત્લ કરી રહ્યો છે. મરી કોણ રહ્યું છે? મુસલમાન કે હિન્દુ કે કાફિર કે મુનાફિક કે કોઈ નથી મરી રહ્યું, બલકે અલ્લાહની સર્વશ્રેષ્ઠ મખલૂક ઇન્સાન મરી રહ્યું છે. ખુદાને ખબર છે કે કેટલી તકલીફ એને થઈ રહી છે. દોસ્તો, પૈગામ છે દુનિયા વાળાઓની સામે કે આવો અહલે બેતના મઝહબમાં અને જુઓ કે ઇન્સાનની તાઝીમ અમારા અહલે બેત એમને કેટલી ઊંચી અને બુલંદ તરીન શીખાડી છે. અમારી આ જિહાદનો કોન્સેપ્ટ ઈ નથી કે બસ ઉપાડો હથિયાર અને કોઈનામાં ઘરી જાઓ અને જઈને બોમ્બ નાખી દો અને 100, 200, 500 માણસોને મારી નાખો, ઓરતોને બેવા કરો ને બચ્ચાઓને યતીમ કરો. આ ઇસ્લામ નથી દોસ્તો. ના ઇસ્લામનો પૈગામ છે, ન મોહમ્મદનો પૈગામ છે, ન મોહમ્મદના દીનનો પૈગામ છે. મોહમ્મદ તો એ ઇન્સાન હતા કે એક દિવસ એક તળાવના કિનારે બેઠા હતા ને તો એક વીંછીનું બચ્ચું જે છે તળાવમાં વારંવાર પડી જાય છે. મોહમ્મદ એને ઉપાડીને જે છે જમીન ઉપર મૂકે છે, પાછું પડી જાય છે, પાછું ઉપાડીને મૂકે છે. એ દરમિયાન વીંછીનું બચ્ચું કેટલી વખત મોહમ્મદના હાથને જે છે કરડી ચૂક્યું, તેમ છતાં મોહમ્મદ એને ઉપાડીને મૂકી રહ્યા છે. સાહેબે કહ્યું, યા રસૂલલ્લાહ, તમે એના સાથે અહેસાન કરી રહ્યા છો, સામે એ તમને કરડી રહ્યું છે. તો જનાબે મોહમ્મદે શું કહ્યું? કહ્યું, એ સહાબો, આ બચ્ચું છે અણસમજ છે, એ પડી જાય છે, એની ફિતરત છે, પરંતુ એને બચાવવું જે છે મોહમ્મદ સલ્લલ્લાહની ફિતરત છે. તો દોસ્તો, જે મોહમ્મદે દુનિયાને આ પૈગામ આપ્યો હોય, જે નબીએ દુનિયાને આ ઇન્સાનિયતનો પૈગામ પહોંચાડ્યો હોય, તો એ મોહમ્મદના માનનાર આવી રીતે કેવી રીતે હોઈ શકે? દોસ્તો, આ જે છે લમ્હે ફિક્રિયા છે, તમારા ઝહેનમાં રાખજો. ઇન્સાનને કત્લ કરવાથી ન મઝહબ આગળ વધે છે, ન દીનનો પૈગામ આગળ વધે છે. આજે આપણા સુધી પહોંચ્યો છે ને ઇસ્લામ, ખુદાના ખાસ્તા કોઈને કત્લ કરવાને મારીને ભગાડીને નથી પહોંચ્યો, કત્લ કરાવીને આપણા સુધી ઇસ્લામને પહોંચાડ્યું છે. એની બહેતરીન મિસાલ કરબલા છે, જ્યાં આગળ મઝલૂમી બતાવીને ઇસ્લામને આપણા સુધી પહોંચાડ્યું. ઝુલ્મના દરમિયાન હુસૈન અને અસહાબે હુસૈને દુનિયાની સામે બતાવ્યું કે કેવી રીતે ઇસ્લામની જે કશ્તી ડૂબી રહી છે, અમે અમારા સરોને કાપીને નહીં, અમે સામે મારીને નહીં, બલકે અમારા સરોને દઈને આ ઇસ્લામના જે છે કશ્તીને નજાત આપી છે. અને આ નજાતની કશ્તીને કિનારે લગાવવા માટે ફાતિમતુ ઝહરાના લાલી કેવી કેવી કુરબાની આપી. આ કુરબાનીમાં અલી અસગરનું માસૂમ ગળું પણ છેડાળો હુસૈને કબૂલ કર્યું. આ કુરબાનીમાં અલી અકબરની છાતીમાંથી બરછીનું ફળ કાઢવું પણ પડ્યું તો પણ હુસૈને કબૂલ કર્યું.
આ કુરબાનીમાં કાસીમના ટુકડા થઈ ગયેલા લાશાને હુસેનની કઠડી બનાવીને લાવવું પડ્યું તો એ પણ કબૂલ કર્યું. આ કશ્મીર નજાતને બચાવવા માટે દોસ્તો હુસેનને પોતાની બહેનોની ચાદરોની પણ આપવી પડી તો પણ કબૂલ કર્યું. અને આ નજાત की કશ્મીરને બચાવવા માટે હુસેનને અગર પોતાના જવાન ભાઈના બંને બાજુઓને પણ ઉપાડવા પડ્યા તો પણ કબૂલ. હા દોસ્તો અજીજો, અઝાદારાને મઝલૂમ, આજની આ રાત મંસૂબ છે અબુલ ફઝલ અબ્બાસ ઇબ્ન અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ પર. તમારી આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ એક મોજીજો જરૂર મારા મૌલા અબ્બાસનું પડીશ અને પછી મસાહેબની તરફ આગળ વધીશ. હું જ્યારે ઈરાનમાં રહેતો હતો, ઈરાનમાં મારો એક આલિમ દોસ્ત હતો. અકીદતની ગહેરાઈથી આ વાક્યો સાંભળજો દોસ્તો. અને મૌલા અબ્બાસની ફઝીલતને મદ્દેનજર રાખજો કે અબ્બાસ કોનું નામ છે. મારા એ આલિમ દોસ્તે એક આલિમથી આ વાક્યો સાંભળ્યો છે પાકિસ્તાનના. પાકિસ્તાનનું એક ગામ છે કરાચી. કરાચીમાં જે છે મૌલા અબુલ ફઝલ અબ્બાસનો અલમ કાઢવામાં આવ્યો જુલુસમાં. તો નૌજવાનો અકીદતના સાથે યા અબ્બાસ કહીને માતમ કરતા હતા. એમાં એક જવાન હતો જેણે એવી રીતે યા અબ્બાસ કહીને જોશમાં આવી અને મૌલાની મઝલૂમિયત ઉપર હાથમાં તલવાર હતી અને પોતાના સર પર યા અબ્બાસ કરીને માર્યું. એનું મારવું હતું કે એના જે છે સરના અંદર સુધી જખ્મ થઈ ગયો તલવાર અને એમાં બેહોશ થઈ ગયો. ઉપાડી અને એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું. હોસ્પિટલમાં જયારે પહોંચ્યો તો ડોક્ટર સાહેબા ચેક કર્યું, તપાસ કરી તો જાણવા મળ્યું કે એટલું ખૂન એના માથામાંથી વહી ગયું છે, નીકળી ગયું છે કે હવે આ બચ્યો નથી, બલકે અમે જાહેર કરી છે કે આ હવે આ દુનિયામાં નથી રહ્યું. દોસ્તો ડોક્ટર્સ તપાસ કરીને જે છે હુકમ દઈ દીધો કે ભાઈ આ મરેલો છે. હવે આ જવાનની એક માં, એની માને આ વાત કહેવામાં આવી કે તારો દીકરો અબ્બાસનું માતમ કરતા કરતા એટલો જખમી થઈ ગયો કે આ દુનિયાથી ચાલ્યો ગયો છે અને મરી ગયો છે. તમને ખબર છે માં દોડીને હોસ્પિટલના છોકરાને જોવા નહીં ગઈ, બલકે દોડીને ક્યાં આવી જ્યાં હઝરત અબ્બાસનો અલમ નીકળેલો હતો. આવીને અલમના નીચે અલમને પકડી લીધો. કહ્યું મૌલા અબ્બાસ, મારો દીકરો તમારું માતમ કરતા કરતા દુનિયાથી ગયો છે. મૌલા મને મારો ફરજંદ પાછો હતા. જઝાકુમ રબ્બુકુમ ખૈરલ જઝા. તમારી આંખોમાં આંસુ આવ્યા. બાબુલ હવાઈઝ અબુલ ફઝલ અબ્બાસની આ રાત છે. એક એક આંસુનો બદલો જરૂર મા ફાતિમતુ ઝહરા એના લાલ અબ્બાસના સદકામાં તમને અતા કરશે. એ માએ જઈને અબ્બાસના અલમથી શું કહ્યું? કહ્યું મૌલા તમારી માતમ કરતા કરતા મારો દીકરો આ દુનિયાથી ગયો છે. મૌલા મને મારો દીકરો પાછો ખપે છે. થોડી વાર ન થઈ કે એક ઇન્સાન દોડતો આવ્યો અને એની માને કહ્યું કે તમારો દીકરો જે છે પાછો હરકત કરે છે, એટલે કે જીવતો થઈ ગયો છે. માં દોડીને ગઈ. હોસ્પિટલના તમામ ડોક્ટર્સ ભેગા થઈ ગયા એના પાસે. એક મરતબા શું જોયે છે કે જેનું ખૂન એના શરીરમાં ન હતું એ ઇન્સાન પાછો કેવી રીતે જીવતો થઈ શકે? જેની રૂહ, જેની હરકત ખતમ થઈ ગઈ હતી, ડોક્ટર્સ કહે છે પાછો જીવતો કેવી રીતે થઈ શકે છે? એક મરતબા તમામ લોકોના વચમાંથી એ ઇન્સાનને સવાલ કરવામાં આવ્યો, એ નવજવાનથી સવાલ કરવામાં આવ્યો, ભાઈ બીના શું છે? એને કહ્યું સાંભળો ડોક્ટર્સ, તમે સાચા છો. મારી રૂહ મારા શરીરમાંથી નીકળી ગઈ હતી. ફરિશ્તાઓ મારી રૂહને કબ્જ કરી ચૂક્યા હતા અને લઈને આસમાનો તરફ જઈ રહ્યા હતા. અમુક આસમાનનો ફાસલો તય કર્યો અને એક એવું આસમાન આવ્યું કે વાહ આગળ બંને ફરિશ્તાઓ ઉભા રહી ગયા. હું શું જોયું કે એક ઇન્સાન છે કે જે બંને હાથ પાછળ મૂકેલા છે અને પરેશાનીની હાલતમાં જે છે અહીંયાથી વાહ વાહથી અહીંયા થઈ રહ્યો છે. એ ઇન્સાનને જોઈ ફરિશ્તા ઉભા રહી ગયા અને તાઝીમથી જે છે એમના સામે સલામ કરી. તો એ ઇન્સાન જે હતો નુરાની, એને શું કહ્યું
એ ફરિશ્તાઓ જાઓ અને આને જઈને પાછી હયાત બક્ષી દો. ફરિશ્તાઓ મને લઈને જવાની તૈયારી કરી રહ્યા હતા, હું ફરિશ્તાઓને રોકી દીધા અને એ નુરાની ઇન્સાનના કદમોમાં બેસી ગયો કે ખુદાના હક તાલાનો વાસ્તો મને બતાવો કે તમે કોણ છો અને કેમ તમે મને પાછી હયાત દઈ રહ્યા છો. તો એ નુરાની શખ્સે કહ્યું કે સાંભળ, હું તારો મૌલા અલી છું. તારી માની ફરિયાદ મારા દીકરા અબુલ ફઝલ અબ્બાસના અલમથી જે થઈ ત્યારથી હું પરેશાન છું, જન્નત મૂકીને અહીંયા સુધી આવ્યો છું અને હું જે છે તને હયાત બક્ષું છું, કારણ કે તારી માએ મારા દીકરા પાસે તારી હયાત માંગી છે. દોસ્તો, અબુલ ફઝલ અબ્બાસનો મકામ તમે જો, હયાત દેવામાં આવી. હા અઝાદારો, એ અબુલ ફઝલ અબ્બાસનો માતમ છે આજે, એ બાબુલ હવાઈઝનો માતમ છે આજે, એના મસાઈબ છે આજે. પુરસો પેશ કરવાનો છે એક 4 વર્ષની બચ્ચી સકીના બિન્તુલ હુસૈનને. પુરસો પેશ કરવાનો છે શામને શહેઝાદી ઝૈનબે કુબરાને. પુરસો પેશ કરવાનો છે જન્નતુલ બકીના વિરાન થઈ ગયેલી કબ્રમાં રહેતી દુખિયારી ફાતિમા અજરકુમ મિનલ્લાહ. હા અઝાદારો, શબ આશૂર નું મંદર હરેક કયામમાં જે રોવાની અવાજ બલંદ હતી. હર માઓ એમના દીકરાઓને સમજાવી રહ્યા હતા, પરંતુ એક ખૈમો એવો હતો કે જેમાંથી રોવાની આવાજ વધારે બલંદ હતી. એ ખૈમો કોનો હતો? દિલ પકડીને સાંભળજો. એ ખૈમો કોનો હતો? એ ખૈમો અલીની દીકરી ઉમ્મે કુલસુમ નો હતો. એક મરતબા અબ્બાસ ઉમ્મે કુલસુમ ને રોવાની આવાજ સાંભળી અબ્બાસથી બર્દાશ્ત ન થયું. ઉમ્મે કુલસુમના ખૈમામાં મૌલા ગયા. ગાઝી જય બંને અદબથી ઝાલોને તય કર્યા અને શહેઝાદી ઉમ્મે કુલસુમના સામે સર ઝુકાવીને બેઠા અને કહ્યું, બહેના, ગાઝી જીવતો છે, રોવાનું કારણ છે. હજી તારો ભાઈ અબ્બાસ છે, તને રોવાનું કારણ શું થયું? બહેના, બતાવ મને. ઉમ્મે કુલસુમે કહ્યું, એ ભાઈ અબ્બાસ, હર એક માં પોતાના દીકરાઓને કુરબાની હુસૈન માટે તૈયાર કરી રહ્યા છે. અલી અકબરને ઉમ્મે લૈલા તૈયાર કરી રહી છે, અલી અસગરને રબાબ તૈયાર કરી રહી છે, ફરવાને જે છે કાસિમ તૈયાર કરી રહી છે. પરંતુ એ ભાઈ અબ્બાસ, મારા પાસે ન તો ઔલાદ છે, ન તો કોઈ છે. કાલે કુરબાનીના દિવસે ઉમ્મે કુલસુમ હુસૈન ઉપર શું ફિદિયો કરશે? બસ આટલું સાંભળવું હતું. એક મરતબા અબ્બાસે કુલસુમને જે છે બાહોમાં લીધા, કહ્યું, બહેના, અરે કાલે હુસૈન ઉપર અબ્બાસ તારા તરફથી ફિદિયો. જઝાકુમ રબ્બુકુમ ખૈરલ જઝા. હા અઝાદારો, ગાઝીના મસાઈબ છે, બાબુલ હવાઈઝના મસાઈબ છે. કોઈ ગમ ના આપે. ખુદા તમારી હવાઈઝોને, તમારી હાજતોને પૂરી કરે. એક મોમિન તનામાં બીમાર છે, ખુદા એને શિફા આપે મૌલા ગાઝીના સદકામાં. બસ અઝાદારો, સુબહ નમૂદાર થઈ. એક પછી એક અસહાબ, એક પછી એક અંસારો કુરબાની દેતા રહ્યા. હવે કોઈ ન બાકી હતું. મૌલા અબ્બાસ હતા, જનાબ અલી અકબર હતા, મૌલા ઇમામ હુસૈન હતા. બસ અઝાદારો, સામેથી શામીઓની કુફીઓની ફોજનો અવાજ આવ્યો, એ હુસૈન કોઈ હોય તો મોકલો. જેવો અવાજ ન આવવું હતું, હુસૈન એક મરતબા ચારો તરફ નિગાહ કરી. તારીખનો એ અજબ મંજર છે દોસ્તો. પરંતુ કેવી રીતે હુસૈન અબ્બાસને ઇજાજત આપી શકે છે? અબ્બાસે મહેસૂસ કર્યું કે મારો મઝલૂમ હુસૈન મને ક્યારે પણ ઇજાજત નહીં આપે. ખબર છે અબ્બાસ કોના પાસે ગયા? કે આજની રાત એક ચચા અને એક ભતીજીની રાત છે દોસ્તો. હંમેશા જોશો ને કે અલમના સાથે એક મશકી જો લાગેલો રહે છે, નિસ્બત છે અબ્બાસ અને સકીના. જ્યારે પણ અબ્બાસ નો અલમ જોશો તો એક મશકીજા લાગેલું રહે છે ને, એ ચચા અને ભતીજાની નિસ્બત છે દોસ્તો. અબ્બાસ ગયા ખૈમામાં. સકીના
નાના નાના બચ્ચાઓના સાથે આવ્યા. એક હાથમાં કોઈ ચીજ હતી જે સકીનાએ અબાના દામનમાં છુપાવી હતી. અબા ઉલટી એ ચીજને બહાર કાઢી તો શું હતું ખબર છે? સુકાયેલા ચામડાની મશક હતી. એ મશક જે છે જનાબે અબ્બાસની સામે પેશ કરીને કહ્યું, એ ચચા જાન અબ્બાસ, પ્યાસ અમને મારી નાખે છે. આ નાના નાના બચ્ચાઓ અને સકીના તમારા પાસે આવ્યા છે તાકી તમે અમારા માટે પાણીનો બંદોબસ્ત કરો. બસ અબ્બાસે જોયું, એક મરતબા કહ્યું, સકીના, મારામાં તાકાત નથી કે તમારા બાબા પાસે રણમાં જવાની ઇજાજત માંગુ, બલકે તમે જાઓ ને બાબાથી સિફારિશ કરો કે મારા ચાચાને પાણી લેવાની ઇજાજત આપો. હા અઝાદારા ને મઝલૂમે કરબલા, નાની સકીના નાના નાના કદમ ઉઠાવતી રહી, હાથમાં સુકાયેલું મશકી નાના નાના બચ્ચાઓ સાથે અલતશની અવાજો લગાવતા મૌલા હુસૈનની ખિદમતમાં ગઈ અને કહ્યું, બાબા જાન, અરે ભાઈ પ્યાસ, અલતશ, એ બાબા પ્યાસ બરદાશ્ત નથી થતી, એ બાબા અમારા ચચા અબ્બાસને રણમાં જવાની ઇજાજત આપો. મસલાદારો, મૌલા અબ્બાસ જયારે વાત ઇમામે હુસૈનના સામે કરવામાં આવી, એક મરતબા મઝલૂમ સરને ઝુકાવી દીધું. સરને ઝુકાવી દીધું. બચ્ચીને પાસે લાવ્યા, સકીનાને ગોદમાં ઉપાડવા પછી સકીનાના બંને હાથોનો બોસો લીધો, ચહેરાનો બોસો લીધો. અજબ છે ને મંજર. હુસૈન અબ્બાસની ઇજાજત આપવા માટે સકીનાના હાથોનો બોસો દઈ રહ્યા છે અને સકીનાના ગાલોનો બોસો દઈ રહ્યા છે. અરે દોસ્તો, હુસૈન સમજાવવા માંગે છે, એ બચ્ચી તને કેવી રીતે કહું કે જેના સિફારિશ કરવા માટે ચાચાની આવી છે? અરે બાદશાહ ચાચા તારા અબ્બાસની, એ બેટા હાથોમાં રસન બંધા છે, અરે આ ગાલો ઉપર તમાચા લગાવો. જઝાકુમ રબ્બુકુમ. મસલાદારો, એક મરતબા મૌલા અબ્બાસ આવ્યા અને આવીને અર્જ કરીએ, મૌલા હવે બરદાશ્ત નથી થતું, આ મંજર મારાથી નથી, ઇજાજત આપો મૌલા. તો ખબર છે હુસૈન એક તારીખનો મોટો જુમલો અને વાક્ય બોલ્યા કે એ ભાઈ અબ્બાસ, તું તો મારા લશ્કરના આલમદાર, અરે ભાઈ તું તો મારા લશ્કરનો આલમદાર છે, અરે કેવી રીતે તને રણમાં જવાની ઇજાજત આપું? બસ અઝાદારો, મૌલા અબ્બાસે સરને ઝુકાવીને કહ્યું, મૌલા કયા લશ્કરની વાત કરો છો? મૌલા હવે કોઈ લશ્કર બાકી નથી કે જેનો આલમદાર હું રહું. અલગરજ બસ દોસ્તો, અબ્બાસે અલી હુસૈનથી રૂખસતી લીધા, ઘોડા ઉપર સવાર થયા. અલીનો શેર, ફાતિમાનો લખતે જીગર, ઉમ્મુલ બનીનનો ચાંદ, એક મરતબા ફૌજ અશ્કિયાનું રૂખ કર્યું. અબ્બાસ ફૌજ અશ્કિયાનો રૂખ કર્યો. સામેથી તમામ ફૌજ ઉભેલી હતી. એક મરતબા જેવા અબ્બાસને આવતા જોયા, બધાએ રસ્તો મૂકી દીધો. એક મરતબા રસ્તો સાફ થતો ગયો અને અબ્બાસ જે હતા આગળ વધતા રહ્યા. આ તરફ ખૈમામાં સકીના નાના નાના બચ્ચાઓની મશકીલા લઈને ઉભા રાખ્યા. એ બચ્ચાઓ દુઆ કરજો, મારા ચાચા પાણી લેવા, દુઆ કરજો, મારા ચાચા અબ્બાસ પાણી લેવા માટે ગયા છે. અલમને જોતા રહેજો અને દુઆ કરજો કે આ સહી સલામત અલમ અને અલમદાર આવી જાય અને આપણને પાણી મળી જાય. નાના નાના બચ્ચાઓને લઈને સકીના અહીંયા ઉભેલા છે. અહીંયા હુસૈન જમીન કરબલા ઉપર બેઠા છે. કહે છે, બેટા અલી અકબર અહીંયા આવો. કહ્યું, શું બાબા? કહ્યું, મારા આંખોમાં અંધારા આવી ગયા છે બેટા, મને કાંઈ નથી દેખાઈ રહ્યું. બસ તું જોતો જાજે કે અલમ ક્યાં ક્યાં જઈ રહ્યો છે, મને કહેતો જાજે. હાય મઝલૂમી હુસૈન. કહ્યું, બેટા અલી અકબર, મારી આંખોમાં અંધારા આવી ગયા છે. અબ્બાસના જવાબ પછી બસ તું કહેતો રહેજે કે અલમ કઈ હાલતમાં છે. મસલાદારો, અબ્બાસ એક મરતબા જેવા દાખિલ થયા, તમામ ફૌજોએ રસ્તો મૂકી દીધો. કોઈનામાં તાકાત ન હતી કે અબુલ ફઝલ અબ્બાસ ઉપર આવીને
ને હમલો કરે. નહરનો રસ્તો સાફ થયો. એક મરતબા નહરના કિનારા સુધી અબુલ ફઝલ અબ્બાસ પહોંચ્યા. વહેતા પાણીને જોયું. એક મરતબા અજબ નથી કે કયામનો રૂખ કરીને કહ્યું, એ નહેરે ફુરાત તારું પાણી વહી જઈ રહ્યું છે અને અહીંયા અહેલે બેતના બચ્ચાઓ લતાશ. અબ્બાસે ચુલ્લુમાં લીધું પાણી, મસ્ક સુખેલી પાણીમાં નાખી, પાણીથી મસ્કને ભરી. એક મરતબા પોતાના ગરદન ઉપર, પોતાના બાજુ ઉપર મસ્કી જાય સકીનાને લટકાવ્યો. ઘોડાને કહ્યું, એ ઘોડા ફુરાતમાં નાખ્યો તાકી ઘોડો પાણી પીએ. દોસ્તો, બેઝબાન જાનવર પણ વફાદાર અબ્બાસનું જાનવર હતું ને બેવફા તો ન હતું. ઘોડાએ ચહેરાને પાણીથી હટાવી દીધો. કહ્યું, મોલા બેઝબાની છું પરંતુ બેવફા નથી. બેઝબાન તો છું, બેવફા નથી. અરે હું સેરાબ થાવ અને હુસૈનની યતીમા સકીના પ્યાસી રહી જાય. ઘોડાએ પાણી ના પીધું. અબ્બાસ એક મરતબા ઘોડા ઉપર સવાર થયા. મસ્કે શકીનાને લટકાડેલો હતો. હવે અબ્બાસ ચાહતા હતા કે આ પાણીને જે છે લઈને ખયામ સુધી સકીના બિન્તુલ હુસૈન સુધી પહોંચાડું. બસ અઝાદારો, જનાબે અબ્બાસ નહેરની તરાઈથી ઉપર આવતા ગયા. બસ અઝાદારો, જેવા જનાબે અબ્બાસ આગળ વધવું હતું કે એક મરતબા સકીના કહી રહી હતી કે એ બચ્ચાઓ બસ દુઆ કરો, મારા ચચા તરાઈમાં ઉતરી અને પાછા મેદાનમાં આવ્યા છે અને કરીબ છે કે ચચાના મસ્ક પાણીથી ભરેલી હશે અને તમે સૈરાબ થશો. અહીંયા જનાબે હુસૈન કહી રહ્યા હતા, એ બેટા અલી અકબર અલમ ક્યાં છે? કહ્યું, બાબા એક વખત તો દેખાવો બંધ થઈ ગયો હતો પરંતુ હવે મેદાનમાં આપણા ચાચા અબ્બાસ તો અલમ દેખાઈ રહ્યો છે. બસ અઝાદારો, આ મંઝિલ છે કે જ્યાં આગળ હઝરત અબ્બાસ આગળ વધી રહ્યા હતા. પરંતુ તારીખનું અજબ બયાન છે કે એક મરતબા ઉમરે સાદે જ્યારે ચારો તરફથી જોયું કે હવે કોઈ રીતથી નથી કે અબ્બાસને જે છે અબ્બાસના પાસેથી મસ્કે સકીનાને બચાવવામાં આવે. બસ અઝાદારોને હુકમ આપ્યો કે ફોજો શામ વશ કિયા. અરે આ તો અબ્બાસ ઇબ્ને અલી છે કે જે સિફીનનો સૌથી મોટો બહાદુર ઇન્સાન અલી અલૈહિસ્સલાતુ વસ્સલામનો દીકરો છે. અરે આવી રીતે ના ગભરાઓ, બલકે જેટલા તીરંદાજ છે એક બાજુ આવી જાઓ, જેટલા જે છે ભાલાવાળા છે એક બાજુ આવી જાઓ અને ચારો તરફથી અબ્બાસને ઘેરો. અબ્બાસ ક્યાં સુધી લડે છે? બસ અઝાદારો સાંભળજો દિલ પકડીને. અબ્બાસને ચારો તરફથી ઘેરવામાં આવ્યા. એક ખજૂરનું ઝાડ હતું, એના પાછળથી એક કાતિલે તલવારને ઉપાડી અબ્બાસના જમણા હાથ ઉપર તલવાર. અબ્બાસ જેવા એક હાથનું કપાવું હતું, મૌલાએ અલમને મસ્કીજા બીજા હાથ ઉપર લઈ લીધો. અલમ જે છે ડગમગાવા લાગ્યો. સકીના બચ્ચાઓથી કહેવા લાગી, એ બચ્ચાઓ દુઆ કરો, અલમ ડગમગાઈ રહ્યું. અજરકુમ મિનલ્લાહ. બસ અઝાદારો, અબ્બાસ એક હાથથી જંગ કરી રહ્યા હતા પરંતુ શકીએ અજબ જુલ્મ કર્યો. અબ્બાસના બીજા હાથ ઉપર પણ તલવાર ચાલી. અબ્બાસનો બીજો હાથ પણ કટા થયો. બસ અઝાદારો, જે અલમ આસમાનમાં બુલંદ હતો જમીન ઉપર પછડાયો. અહીંયા સકીનાએ બચ્ચાઓને કહ્યું, એ બચ્ચાઓ દુઆ કરો, અરે મારા ચચા અબ્બાસનો અલમ દેખાય. બસ અબ્બાસ મસ્કીજાને જે દાંતોમાં પકડી લીધા, ઘોડા ઉપર બલંદ છે. બસ અઝાદારો, મને સાદે દૂરથી આ મંજર જોયો. કહ્યું, અબ્બાસ કોઈ રીતની જમીન કરબલા ઉપર નથી આવી રહ્યા. તો એક મરતબા આવાજ આપી, આઈન આઈન હુરમલા, હુરમલા તું ક્યાં છે? હુરમલાને બોલાવવામાં આવ્યો અને પછી કહ્યું, બતાવો શું તરકીબ છે કે અબ્બાસ ઘોડાથી જમીન ઉપર આવે. ખુદા લાનત કરે હુરમલા ઉપર. હુરમલાએ કહ્યું, તને ખબર છે અબ્બાસની જિંદગી મસ્કીજાના અંદર છે. કારણ કે આ મસ્કીજો એની ભત્રીજીએ આપેલો છે સકીનાએ અને પાણીનો વાયદો કરીને અબ્બાસ નીકળેલા છે. જેવું પાણી મસ્કમાં નહીં રહેશે, અબ્બાસ પણ ઘોડા ઉપર નહીં રહી શકે. બસ અઝાદારો, હુરમલાએ તીરને જોડ્યું. એક તીર અબ્બાસની આંખ ઉપર, એક તીર મસ્કે સકીના ઉપર. આંખોમાંથી ખૂન, મસ્કમાંથી પાણી વહ્યું. અબ્બાસ ઘોડાથી જમીને કરબલા.
अस्सलामु अलैका या अबा अब्दुल्लाह। जज़ाकुम रब्बुकुम खैरल जज़ा। बस अदादारो आवाज बुलंद हुआ तू कि मजलूम करबला न कानो सुनिया गमनाक आवाज पहुंची। कયું बेटा अली अकबर मैदान નો રસ્તો ક્યાં છે? કયું બાબા આ તરફ છે? બસ એક મરતબા જનાબ ઇમામ હુસૈને કમર ઉપર હાથ રાખ્યો, મરસી કસીદો પડતા રહ્યા, મરસીઓ પડતા રહ્યા। અલાની ને કસર ઝારી વકિલત ઇલ્લતી એ ભાઈ અબ્બાસ, અરે તારી આવાજે હુસૈનની કમરને તોડી નાખી। जज़ाकुम रब्बुकुम। अज़ादारो गाजीना मसाइब છે ને, ફાતિમતુ ઝહરાને પુરસો પેશ કરો, મઝલૂમ હુસૈનને પુરસો પેશ કરો। હાજત જે પણ હોય ને, ગાઝી અબ્બાસના આલમ જોઈને હાજત માંગજો। પરેશાન હોય ને તો પરેશાનીઓના ખાતમા માટે દુઆ કરજો। અગર રિસ્કમાં પ્રોબ્લેમ છે, આલમ અબ્બાસ જોઈને રિસ્કને પરેશાનીને દૂર કરવા માટે માંગજો। બીમાર હોય તો બીમારીને દૂર કરવાની દુઆ માંગજો, પણ અઝાદારો આંખમાં આંસુ લાવીને માંગજો। અહીંયા અબ્બાસે આવાજ આપી, હુસૈને કમરને પકડી। એક મરતબા ખુદા કોઈને મંઝર ન દેખાડે જેવો મંઝર એક ભાઈને કરબલાના મેદાનમાં જોયો। શું જોયું? અબ્બાસનું માથું ગુરથી ફાટેલું છે, એડીઓ જમીને કરબલા ઉપર અબ્બાસ। અબ્બાસ એડીઓ રગડી। બસ અદાદારો ઇમામે હુસૈન જઈને બેઠા, ભાઈનું સર પોતાની ગોદમાં રાખ્યું અને રાખવા પછી આંખમાંથી હુસૈને તીરને કાઢ્યું, આંખોને સાફ કરી। આંખમાંથી તીર કાઢ્યું। મઝલૂમે કરબલાએ ઇમામે અબ્બાસની આંખમાંથી ખૂન સાફ કર્યું અને કરવા પછી કહ્યું, એ ભાઈ અબ્બાસ, દુશ્મનોની આંખો આજ સુધી જે છે સુકૂન અને ચેનના સાથે આરામ ન કરતી હતી। ભાઈ, તારી શહાદતની ખબર સાંભળી અને દુશ્મનોની આંખો હવે ચેનથી આરામ કરશે। હા દાદારો, મઝલૂમે કરબલાએ અબ્બાસને કહ્યું, ભાઈ અબ્બાસ, આખરી જુમલા છે મસાઈબના દોસ્તો, ન રોઈ શક્યા તો ફાતિમા પાસે માફી માંગજો। આંખમાં આંસુ ના આવે તો જનાબ ઇમામ હુસૈનના પાસે માફી માંગજો। પુરસો પેશ કરી લો મોલા અબ્બાસનો। દુખિયારીમાં ફાતિમતુ ઝહરા તમારા ને મારા દરમિયાન એના ગાઝી અબ્બાસના મસાઈબમાં નીકળતા એક આંસુ લેવા માટે પહોંચી ચૂકી છે દોસ્તો। હદીસ અને રિવાયતમાં છે કે કોઈ જગ્યાએ ગાઝી અબ્બાસના મસાઈબ પડવામાં આવે, મૌલા ઇમામે ઝમાના ખુદ પુરસો લેવા માટે આવે છે। વક્તના ઇમામ મૌજૂદ છે દોસ્તો, પુરસો પેશ કરો। મઝલૂમ હુસૈને કહ્યું, એ ભાઈ અબ્બાસ, આખી જિંદગી મૌલા મૌલા કરતા રહ્યા છે। આખી જિંદગી મૌલા મૌલા કહીને બોલાવતા રહ્યા છો। એ ભાઈ, મારી પાસે આખરી તમન્ના છે, એક વખત તો ભાઈ કહો। બસ અદાદારો, જનાબે અબ્બાસનું જેવું સાંભળવું હતું, કહ્યું, મૌલા, હું તમારી તમન્નાને પૂરી કરું એના પહેલા મારી પણ એક તમન્ના છે। કહ્યું, શું તમન્ના છે? કહ્યું, મારી એ તમન્ના છે કે મારી લાશને તમે ખૈમામાં મૌલા ન લઈ જાઓ। મૌલા ઇમામે હુસૈને કહ્યું, કેમ ભાઈ અબ્બાસ? કહ્યું, એટલા માટે કે હું જે છે સકીનાથી વાયદો પાણીને કરીને લઈને આવ્યો હતો, પાણીને વફાનો વાયદો ન કરી શક્યો, માટે મારી લાશને ખૈમામાં ન લઈ। અજરકુમ મિનલ્લાહ। બસ અદાદારો કહ્યું કે ઠીક અબ્બાસ, તારા લાશાને હુસૈન ખૈમામાં લઈ જશે, પરંતુ આખરી વખત તો ભાઈ કહે। બસ અદાદારો, આખરી હોઠ હરકતમાં થયા અબુલ ફઝીલ અબ્બાસના। ચાહ્યું કે ભાઈ બોલે, જેવું ભાઈ કહ્યું હતું કે અબુલ ફઝીલ અબ્બાસની રૂહ પરવાજ થઈ। બસ અદાદારો, હુસૈને ખૂનમાં રગડાયેલો અબ્બાસનો અલમ હાથમાં લીધો। બસ થોડીક વારમાં આલમ તમારી સામે આવશે, ઝિયારત કરજો અહેસાસની સાથે કે હુસૈન કેવી રીતે અબ્બાસનો અલમ લઈને ખૈમા। બસ અદાદારો, હુસૈન અબ્બાસનો અલમ હાથમાં લીધો અને લેવાના પછી ખયામની તરફ આગળ વધ્યા। સકીનાએ બચ્ચાઓને કહે, બચ્ચાઓ નજદીક આવો, અલમ આવી રહ્યો છે, નજદીક આવો, અને કરીબ છે, પાણી તમને મળી જશે। પણ આય અદાદારો, જેવો અલમ નજદીક થતો ગયો, સકીનાએ અજબ મંજર જોયો। અરે અલમ
واہ زینب ام کلثوم ہوا عباسا ہوا مصیبتا ہوا حسینہ ارے میدان کربلا میں ام البنین نے کماڑی لٹائی گئی. انا للہ و انا الیہ راجعون.